ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શહેરમાં જોરદાર વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં જાણે કે પાણીના સરોવર ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો દેખાતા હતા। સતત ત્રીજા દિવસે પણ વરસાદ દ્વારા તબાહી મચાવી દેતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ જવા પામ્યો। દહેગામ શહેરમાં હરસોલી ચોકડીથી દહેગામ જવાના મુખ્ય માર્ગ ઉપર જાણે કે સમુદ્ર ભરાયો હોય તેવો માહોલ દેખાતો હતો। પૂર્ણિમા હાઈસ્કૂલ રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા તેમજ મેસવા નદીમાં પાણી આવ્યું હતું। બપોરથી સાંજ સુધી એક જ ધારે વરસાદ તૂટી પડતા લોકો ચિંતામાં મુકાયા। રોડ રસ્તા ઉપર પાણી ભરાતા દ્વિચક્રીય વાહનો પણ ફસાઈ જવા પામ્યા। વાસના રાઠોડ ગામમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા। આમ દહેગામ શહેરમાં ચાલુ વરસાદે લોકોમાં ચિંતામાં વધારો કર્યો છે। अगरसिंह चौहान, दिव्यांग न्यूज, हरसोली, दहगाम, गांधीनगर।